સુરતમાં આમ આદમી પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી શ્રવણ જોશી પર લાગ્યો ગંભીર આરોપ। સાગરીત સંપત ચૌધરી સાથે મળી અનાજની દુકાન પાસેથી લાખોની ખંડણી વસૂલવાના આરોપમાં પોલીસે શ્રવણ જોશી અને સંપત ચૌધરીની ધરપકડ કરી। આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી રસ્તા પર જે સસ્તા અનાજની દુકાનો હતી ત્યાં જઈ અને લાયસન્સ રદ કરવાની ધમકી આપી વિડીયો બનાવવા અને બાદમાં સેટલમેન્ટના નામે હપ્તાખોરી કરતા હોવાની ફરિયાદે પોલીસમાં આ અંગે ફરિયાદ આપવામાં આવી હતી। વેપારીઓએ હિંમત દાખવી સંપત ચૌધરીને 1 લાખ રૂપિયાની રોકડ આપતો લાઈવ વિડીયો ઉતારી હપ્તાખોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો। તો સાગરીત સંપત ચૌધરીએ પણ શ્રવણ જોશીના કહેવાથી 25,000-5,000ના હપ્તા લેતો હતો તેવી કબૂલાત કરી। હાલ તો લીંબાયત પોલીસે પણ શ્રવણ જોશી, સંપત ચૌધરી અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી શ્રવણ જોશી અને સંપત ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ શ્રવણ જોશી 10 જેટલા સસ્તા અનાજના દુકાનદારો પાસેથી 3.5 લાખ રૂપિયાની માંગ કરી હતી। લોકો વ્યવસ્થિત રીતે ધંધો કરીએ છીએ તો પણ અમને બ્લેકમેલ કરીને હેરેસ કરીને મેન્ટલી હેરેસ કરીને પૈસાની માંગ કર્યા કરે છે। શ્રવણ જોશીના નામથી સંપત ચૌધરી કરીને માણસ આવેલો હતો પૈસા લેવા। શ્રવણ જોશી કોણ છે અને શું વાતો કરે છે? શ્રવણ જોશી આમ આદમી પાર્ટીના નેતા છે। તો એ અમારી પાસે આવેલા, લાઈવ કરાયેલું, એના પછી એ લોકોએ અમારી પાસે પૈસાની માંગ કરી। बहुत ज्यादा हैरान कर दिया इस हिसाब से कि इसके पापा का जो इलाज का पैसा था ना वो हमने ले जाके उसको दिया 1 लाख रुपया। मांगनी 3-3.5 लाख रुपए की थी, फिर 1 लाख रुपया एक बार दे के भाई एक बार पटाओ इस मैटर को। उसी टाइम पे फिर ये इस तरीके था तो उसका वीडियो बनाया। फिर आम पार्टी, आम जनता पार्टी। हाँ, कितना परेशान हो गए सब लोग? बहुत ज्यादा हो गए, तभी जाके तो इतना सब ये हम लोग जाके हमारे व्यापारी से मिले ऐसा। તો શ્રવણ જોશીની પોલીસે ધરપકડ કરી। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ રાજકીય ષડયંત્ર તેને ગણાવ્યું। મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અને ડેપ્યુટી મેયરના ઇશારે શ્રવણ જોશીની ધરપકડ થઈ હોવાનો આરોપ। આમ આદમી પાર્ટી શ્રવણ જોશી સાથે ઊભી હોવાનો કર્યો દાવો। અમારા કાર્યકર્તાઓને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી શ્રવણભાઈ જોશીને એન કેન પ્રકારે હેરાન કરવાના ભાગરૂપે, એને દબાવવાના ભાગરૂપે પોલીસનો સહારો લઈ સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, હાલના સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલના ઈશારે આ આખું ષડયંત્ર સર્જાઈ રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે ને આવી માહિતી અમને મળી છે। ત્યારે શ્રવણભાઈ જોશી એમને જે ફસાવવામાં આવ્યા છે, આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રીની સાથે ઊભી છે। એમણે કંઈ પણ ખોટું કર્યું હશે તો એમને એમની સજા મળશે, પરંતુ અમારા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી પોલીસના ઈશારે ખોટી રીતે હેરાન કરવાના પ્રયાસ કરશે, એમને દબાવવાના પ્રયાસ કરશે તો આમ આદમી પાર્ટી અમારા કાર્યકર્તાની સાથે ઊભી છે અને ઊભી રહેશે। આમ આદમી પાર્ટી ભાજપની તાનાશાહીથી, પોલીસની દાદાગીરીથી, એમની ગુંડાગર્દીથી ડરવાની નથી।